ગુજરાતમાં 2023માં 20 કરોડનો દારૂ ઝડપાયો છે। તો હાલ આ દારૂના આંકડા સામે આવ્યા છે, જે વર્ષ 2023ના આંકડા સામે આવ્યા છે, જ્યાં ગુજરાતમાં 20 કરોડનો દારૂ ઝડપાયો છે। તો જુગારના કેસોમાં 74 લાખની રોકડ ઝડપાઈ છે। તો પ્રોહિબિશનના 466 અને જુગારના 141 કેસ સામે આવ્યા છે। દારૂ જુગારમાં 43 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। સ્ટેટ મોનિટરિંગ સેલે કાર્યવાહી કરી છે। તો એસએમસીની કાર્યવાહીના આંકડા સામે આવ્યા છે। સ્થાનિક પોલીસની કામગીરીનો છેદ ઉડાડવામાં આવ્યો છે। પ્રોહિબિશનના 466 કેસ સામે આવ્યા છે। આ સાથે જુગારના 141 કેસ સામે આવ્યા છે। તો જુગારના કેસોમાં 74 લાખ રૂપિયાની રોકડ ઝડપાઈ છે। તો ગુજરાતમાં વર્ષ 2023માં 20 કરોડનો દારૂ ઝડપાયો છે। આજ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા અનિતા પરમાર જોડાઈ ગયા છે। જી અનિતા, ગુજરાતમાં વર્ષ 2023 દરમિયાન 20 કરોડનો દારૂ ઝડપાયો છે, તે વિશે શું છે વધુ વિગત? વાત કરવામાં આવે તો ગુજરાત એક ડ્રાય સ્ટેટ રાજ્ય છે, ત્યારે દર વર્ષે અન્ય રાજ્યમાંથી ગુજરાતમાં પ્રતિ વર્ષે કરોડો રૂપિયાનો દારૂ જે છે તે ઘુસેડવામાં આવે છે। સ્થાનિક પોલીસો જ્યારે આ દારૂ પકડવામાં નિષ્ફળ જતી હોય છે, ત્યારે એસએમસીની મદદ લેવામાં આવે છે અને સરકાર દ્વારા એસએમસી જે છે તેને દારૂ પકડવાની જવાબદારી સોંપવામાં આવે છે। જો વાત કરવામાં આવે તો વર્ષ 2023માં 40 કરોડ રૂપિયાનો દારૂ જે છે તે ઝડપી પાડવામાં આવ્યો છે। જો વાત કરવામાં આવે તો દર વર્ષે ગેરકાયદેસર જે દારૂ છે તે કહેવાય છે કે કરોડો રૂપિયાનો દારૂ અને મુદ્દામાલ એસએમસી દ્વારા પકડવામાં આવે છે। સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા આ કામગીરી કરવામાં આવે છે। મોટા ભાગે સ્થાનિક પોલીસ અને જે બુટલેગરો હોય છે, આ બંનેની સાંઠગાંઠના કારણે થઈને જે દારૂનો વેપલો થતો હોય છે ને, ગુજરાત જ્યારે સ્ટેટ રાજ્ય છે, દારૂબંધી છે, ત્યારે આ દારૂબંધી નાથવામાં સ્થાનિક પોલીસ ક્યાંક ને ક્યાંક નિષ્ફળ જતી હોય છે। જો વાત કરવામાં આવે તો આંકડાની આપણે વાત કરીએ તો કુલ 2022માં દારૂના 440 કેસ નોંધાયા હતા અને 2023માં 466 કેસ નોંધાયા હતા। સામે જો વાત કરવામાં આવે તો 2022માં 10.40 કરોડ રૂપિયાનો દારૂ અને 2023માં 20 કરોડ રૂપિયાનો દારૂ પકડાયો હતો। સાથે જો આપણે ટોટલ આંકડાની વાત કરીએ તો વર્ષ 2022માં 20 કરોડ રૂપિયાનો દારૂ અને 2023માં 40 કરોડ રૂપિયાનો દારૂ જે છે તે એસએમસી દ્વારા દરોડા પાડીને પકડી પાડવામાં આવ્યો છે। જો હવે વાત કરવામાં આવે તો ગુજરાત જે સ્ટેટ રાજ્ય છે, જ્યાં દારૂબંધી છે, લોકો જે છે તે અહીંયા દારૂ ના પી શકે તે પ્રકારનું જ્યારે હોય છે રાજ્યની અંદર, ત્યારે લોકો જે છે તે બહારથી અન્ય રાજ્યમાંથી જે બુટલેગરો હોય છે તે ગેરકાયદેસર રીતે દારૂ ઘુસેડતા હોય છે અને સ્થાનિક પોલીસ હોય છે જે આ જે દારૂડિયાઓ હોય છે, જે બુટલેગરો હોય છે, તેને પકડવામાં સક્ષમ નથી હોતી। ત્યારે સ્ટેટ મોનિટરિંગ સેલની મદદ લેવામાં આવે છે અને એસએમસી દ્વારા અત્યારે હાલ જે આંકડા પ્રસારિત કરવામાં આવે છે, આ જે આંકડા છે ખૂબ જ ભયજનક છે, કારણ કે 40 કરોડ રૂપિયાનો મુદ્દામાલ જે અત્યારે હાલ એસએમસી અત્યારે આંકડામાં જાહેર કર્યો છે, એટલે બહુ મોટો આંકડો છે। એટલે હવે સવાલ એ ઊભો થાય છે કે ક્યાંક ને ક્યાંક જે સ્થાનિક પોલીસ જે છે તે દારૂબંધીને ડામવામાં નિષ્ફળ રહી છે, જેના કારણે થઈને આ પ્રકારના આંકડા સામે આવે છે। તો ક્યાંક ને ક્યાંક આ સ્થાનિક પોલીસની નિષ્ફળતાના કારણે થઈને આટલો મોટો આંકડો જે છે તે અત્યારે હાલ રાજ્યનો સામે આવ્યો છે। જો વાત કરવામાં આવે તો ગુજરાત રાજ્યમાં છેલ્લા કેટલાય સમયથી આપણે કરોડો રૂપિયાનો ગેરકાયદેસર દારૂ પકડાતો હોય તેવા આંકડા સામે આવતા હોય છે, ત્યારે સ્થાનિક પોલીસની નિષ્ફળતા ક્યાંક ને ક્યાંક આને જવાબદાર માનવામાં આવે છે। જી અનિતા, સમગ્ર માહિતી આપવા બદલ આભાર। ગુજરાતમાં 2023માં 20 કરોડનો દારૂ ઝડપાયો છે। જુગારના કેસોમાં 74 લાખની રોકડ ઝડપાઈ છે। પ્રોહિબિશનના 466 કેસ સામે આવ્યા છે। આ સાથે જુગારના 141 કેસ સામે આવ્યા છે।